હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. તો કાલે આપણે જે રીતે વાત કરી હતી કે હું એક કોમેન્ટ પિન કરીશ, તો મેં કોમેન્ટ પિન કરી હતી. એટલે તમે યાદ રાખજો હવેથી કે તમારી જે સારી સારી કોમેન્ટ હોય હું એમાંથી એક મને જે એક કોમેન્ટ ગમશે એ પિન કરીશ. પણ એ છે ને જ્યારે અમે બપોરે 1:30 વાગે વ્લોગ મૂકીને તો 2 વાગ્યાની અંદર જ હું કરી નાખીશ. એટલે 2 વાગ્યા સુધીમાં જ તમારે કોમેન્ટ કરી નાખવાની. પછી સાંજે તો શું અમે બીજા કામમાં પડી જાય તો પછી બધુંય રહી જાય. એટલે તમારે કોમેન્ટ કરવાની રહેશે 2 વાગ્યા સુધીમાં. જેની કોમેન્ટ હશે ને એમાંથી જ હું પિન કરીશ. અને પછીની જે કોમેન્ટ આવશે ને એ તો પછી મારા ધ્યાનમાં ન હોય ને પછી અમે ક્યારેય લેટ વાંચી એમ એટલા માટે. એટલે જો અત્યારે હું ક્લિયર કરી દઉં. સરસ કોમેન્ટ હતી, નામ શું હતું ભૂલી ગઈ અત્યારે, પણ એમની મેં જવાબ આપ્યો હતો ને પીને કરી દીધી કોમેન્ટ. તો આપણે એવું કરશી, મજા આવશે બધાને. અને અમુક માણસે તો કઈ માર ખાધો હે મારા હાથનો આજે. કાંઈ વાંધો નહીં, इसका भी बदला लिया जाएगा, चुन चुन के बदला लिया जाएगा. का आरती हो ने आरती તું મારી સાઈડ હો ને આરસીવ આરસી આજ મારા હાથનો કઈ માર ખાધો હે. મને ખરી જ કર્યા કરે, ઠીકા એવા માર્યો, એવો ઠીકો માર્યો. મારો મગજ હટ્યો ને તો સાત નારી 5 આંગળી સપકાવી દીધી, લાલ કરી દીધો હાથ. હાસી આવે જા ખંજોળ એવા ખંજોળ આવે એવી પછી ખંજોળ. આપણે બદલો લઈશું. પછી હું આરસીવ. ખબર આરસીવ પપ્પાને કે મને માર્યા. મારતા નહીં હો, તમે મને મારતા નહીં, ન કરીને આરસીવ ના હમે કી જા 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 હાચું બોલ એવો ભાઈ જા. બધાને બાજવાનું થતું હોય અને બધાને અલગ અલગ રીતે બાજવાનું હોય. અમારું મારી હાલતી હતી આજે, ધોકા પડી ગયા એકાબીજાને. કોમેન્ટ મને હા. બગાડી કે આ તો કે અત્યારના છોકરાને બધું આવું બધું ઓલું વધી ગયું કે એ વાત સાચી. અત્યારના છોકરાને વધી ગયું કે પહેલા છોકરાને તો ગમે તો હે ને 6 મહિનાનું 5 મહિનાનું થાય ને ત્યારે તો રોટલો ને દૂધ ચોરીને ખવડાવી દેતા ને હલવાઈ જાય તો ઢીકો મારીને કાઢી લેતા. એ વાત સાચી હે મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. 100% વાત સાચી છે. હા 101% કહું તો સાચી વાત છે. આપણે જ બધાય ભાઈ બહેન હતા. હા. ચાપડા ચૂપડી આવી. ચાપડા ચૂપડી કાંઈ નહીં, ઈ તો હવે સમય આવીને બદલાવવું પડે આપણે. કાંઈ નહીં. કેવું થાય હા. ખબર ખુશી? જો અત્યારે ઘણીવાર સમય આવીને તમે નો રહ્યો ને, હવે કોક પેરેન્ટ્સ ખવડાવી દે ને કાંઈક થાય ને ખબર ન પડે. અત્યારે નો ખવડાવે તો ગામ એવરીથી વાતો કરે કે અત્યારે કે જ છે બધા ડોક્ટર નહીં ને જો ખવડાવીએ ને ઓલું ન કરે. હવે તમે ચાપલા થઈ ગયા હો તો કઈ બાજુ થાય? આપણે ફિક્સ જ છે કે 6 મંથ પહેલા એક કોમેન્ટ હતી એનો હું અત્યારે જવાબ દઈ દઉં કે દીદી તમે રાગીનો શીરો કઈ રીતે બનાવ્યો. કારણ કે તમે એવું કહેતા હતા કે સુગર આપણે 1 વર્ષના છોકરાને ન ખવડાવી શકી, 1 વર્ષ નીચેનાને. તો પછી એમાં તમે શું એડ કરો એમ, તો ખજૂર એડ કરવાની. એમાં શું હોય કે તમે કાંઈ પણ વસ્તુ બનાવો ને એમાં ખજૂર એડ કરી દેવાની એકાદી પેજી બેબીને હદે તો. અને બનાના નાખી શકો, તો એવી રીતે નાખીને તમે એને સ્વીટ બનાવી શકો ને એ ખવડાવી શકો. બરોબર. આજે થોડોક ઉઘાડ કાઢ્યો તો, 2 દિવસથી તો વરસાદ જેવું જ વાતાવરણ હતું. કીધું કે હાલો આરસીવ તને બહાર ફરવા લઈ જાય. આવ્યા હી અત્યારે ગાર્ડનમાં આરસીવને લઈને. આ નવું ગાર્ડન બન્યું ખુશી, મસ્ત ગાર્ડન હે નવું બન્યું. નવસારીમાં ઘણા ગાર્ડન બની ગયા આ વરેથી, નાના. અહીંયા બધા સિનિયર સિટીઝન ઘણા છે, બધા વોક કરવા માટે ને હે છોકરાઓ છે ને. ગાર્ડન સારું બનાવ્યું, લોન મોન બધું છે સરસ. લ્યો શાંત વેધર. મજા આવે થોડીક. હા. બાકી આરસીવની મોજ મસ્તીનો આખો વિડીયો આરસીવની ચેનલમાં આવી જશે, તો એ આરસીવનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. હમણાં તો આરસીવના વ્લોગમાં મજા આવે ને, બધાની કોમેન્ટો સારી આવે, જબરદસ્ત કે સરસ મજા આવે છે ને. એના માટે જ અમે છે ને વધારે મહેનત કરીને વધારે અમે ટ્રાય કરશું કે અમે અપલોડિંગ કરી. તમે લોકો કહો છો ને દીદી અપલોડિંગ કરો, પછી થોડાક દિવસ પછી તમે નથી કરતા એમ. ના ટ્રાય કરી અમે 2 વ્લોગ બનાવવાના, પછી શૂટ આરસીવનું શૂટ કરી, અમારું શૂટ કરી. અમારો વ્લોગ તો કન્ટિન્યુ આવે જ છે. હા. પણ શું હોય કે આરસીવના વિડીયોમાં ઘણાઈને ઓલું થાય એમ કે મિક્સ થઈ જાય. ઘણાઈને એમ લાગે કે આ ફેમિલી ફનનો જ વ્લોગ, એટલે અમે એમાં હિન્દી રાખી, એટલે તમને ક્લિયર થાય. ઘણાઈને શું હોય કે નો આઈડિયા હોય વધારે. હા. આરસીવની ચેનલમાં હિન્દી ઉપર અમારે પારો દે. આરસીવને અમારે હિન્દી બ્લોગર બનાવવો છે. આરસીવ હિન્દી બ્લોગ બનાવીશ ને એ મોટો થઈને હિન્દી બ્લોગ બનાવશે. એટલે અમે મને થોડુંક ફ્લોમાં હજી વાર લાગે ટ્રાય કરી અમે બે હિન્દીના ફ્લોમાં પ્યોર આવી જાય એમ. હાલો થોડુંક એન્જોય કરી લઈ. બાકીના આરસીવનો વ્લોગ જોવાનું ચૂકતા નહીં. બધા કહી દે આરસીવ મારો વ્લોગ જોઈ લઈજો. અત્યારે બેઠા રમી જો કેટલો ખુશ છે આજ તો.
આનંદ ખુશ જ હોય ને, આમ તો ખુશ જ હોય પણ આજ મજા આવી ગઈ ને બહાર આવ્યા ને એટલે વેધરમાં એકદમ ખુશી બેહી જાઓ. હા અને બહુ મસ્ત બહુ મજા આવે એને આજ તો એને ધૂળમાં રમવા દીધો ઘાસમાં રમવા દીધો તે રમવાનું જોઈએ. ખુશી કે ધૂળમાં બેહારું તો હાલશે મેં કીધું બેહાર તું ધૂળમાં છોકરા ધૂળમાં ન રમે તો કીધું કે હવે આપણે રમી કીધું છોકરાને ધૂળમાં આપણે રમતા કાંઈ થયું આપને કીધું રમાડ ધૂળમાં ભલે હાથ ખંખેર નાખશું આપણે હા હા એમ જ હોય ને ઈ તો પછી. રમવા દેવાનો અરે જો બધું બેગમાં લઈને આવી હું હમ, આય, ઘાસ તોડવાનું નથી ઓલા ભાઈ વટશે હો ભલે દીકુ એ રમે ભાઈ આવશે ને આહા અમે આરસીના ફોટા પાડ્યા કે આરસી મારા ફોટા પાડ્યા મસ્તીના હા સરસ ફોટા પાડ્યા હો હમ મજા હા ક્યાં નહીં અડું ના અડમાં એને એ રમવા દે ને એકલા ને મોટું લૂસું તું હો. મૂળમાં હોય ને ત્યારે અડવાનું નહીં હોય એને ઓ થાય જો નાના નાના બેબી આરે લઈને આવ્યા બધા અન્નપ્રાશન હતું ને ત્યારે ગુલાબજાંબુ લઈ આવ્યા હતા અન્નપ્રાશનમાં બધામાં રાખવા સારું તો ગુલાબજાંબુ તેથી એને ખાધા ને તો એ બધા એને ગુલાબજાંબુ ડાયટે જોઈતા હતા ખુશીને કીધું તું ખુશી તું ગુલાબજાંબુ એને મને બનાવી દઈ જાય મારે ખાવા ખુશી કે હમણાં બે એક દી ખમો પછી આજ બહાર ગયો ને તો હું એને પેકેટ લેતો આવ્યો કીધું પેકેટ ને ગુલાબજાંબુ બનાવીને ખાવાનું અત્યારે બે હાઉને કીધું જમી લીધું ને પછી કીધું ગુલાબજાંબુ આજ બનાવી દો કીધું આજ તો ગુલાબજાંબુ મારે ખાવા કીધું કે ડાયટે ચોટે થોડું હાલે બરોબર ને હાલ્યો બનાવો બનાવશી ને ગિફ્ટ્સનું ન મળ્યું આશીર્વાદનું મળ્યું તો આશીર્વાદનું લેતો આવ્યો કીધું જી મળે ઈ પણ ખાવા હે ગુલાબજાંબુ આશીર્વાદ હંમેશા રહે ને હંમેશા ગુલાબજાંબુ ખાતા રહો એટલે એને આશીર્વાદ નામ રાખ્યું. હા ઈ તો આશીર્વાદ આટા વાળા નથી આવતા એટલે ના આપણે એને આશીર્વાદ ઘઉંનો બધો ને આવે. એક્સપાયરી ક્યારે છે એક્સપાયરી જોઈને લાવ્યો હું બધી જોઈને જ લાવું તને ખબર તો હે જો કે હજી તો વાર જ હોય એક્સપાયરી હજી તો 12મા મહિનામાં છે હું જોઈને જ લાવું ઓમાં કંઈક પણ વસ્તુ લઉં એટલે આ તો કાલ સવારમાં જ એક્સપાયર થઈ ગઈ કા કાલ સવારમાં એક્સપાયર થઈ જશે ચિંતા શું કરસ તું બરોબર ને મમ્મી એની ચાહણી ચડે એટલે તરત જ. તરત જ રાત્રે જ અડધા તો રાત્રે જ થઈ જશે મમ્મી પીછા મમ્મી આપની વસ્તુ ના આપજી કે કાંઈ વાંધો નહીં એ ખવાઈ જશે ને એક્સપાયરી થઈ જશે ખવાઈ જાય, હું સમજી ગઈ લે. ખવાઈ જાય, રાતે જ એમ. અને હવારમાં એક્સપાયર આજે માન મમ્મી જા હવે કામ કર કરતી હોય બનાવવા માંડો હાલો ફટાફટ બનાવવા મંડીને ગુલાબજાંબુ કે 2 દી પહેલા કહેતા હતા હો હમ. પણ આ પછી લઈ આવે તો બનાવીને ઓલામાં તો બહુ આવે એમાં માવો ગોતવા જવાની માથાકૂટ નહીં કરવાની ખાવા હોય ઇન્સ્ટન્ટ ખાવાની બધુંય બધી વસ્તુ જળી જાય. હા કોઈ વસ્તુની ખામી નથી અત્યારે બધું મળી જાય. આપણે કોમેન્ટ નથી આવતી તમે આ પેકેટના બનાવજો બહુ મસ્ત બને ટ્રાય કરી આપણે મમ્મી તો પેલા મેં તો બનાવતા બનાવ્યા, ખૂબ બનાવ્યા. મેં પેકેટના નથી બનાવ્યા મેં પેકેટના બનાવ્યા, સોજીના લોટના બનાવ્યા, બધી હું તો પરીક્ષા કાઢી લીધી. લખોટી જેવા રસગુલ્લાય બનાવ્યા બધુંય બનાવ્યું એ મમ્મીએ તો કેવા બન્યા? લખોટી તો રસગુલ્લાની બનાવી હતી ને અમે મા દીકરો પછી શેરીમાં રમ્યા હતા. મેં બનાવ્યા હતા મસ્ત લખોટી જેવી જ બન્યા રસગુલ્લા તો જો આપણે ગમે ઈ રસોઈ કરતા હોય તો પહેલી વાર જરાક બગડે ને તો જરાક આપણને મગજમાં ઉતરે. ઈ વાત સાચી, આપણે આ બન્યું હે ને તો આવતી વખતે એને આપણે આવી રીતે કરી એટલે હરખું થઈ જાય. ગમે એમાં ઠોકર લાગે ને તો જ બુદ્ધિ આવે. આપણે મમ્મી વચ્ચે કેટલી રેસીપી બનાવતા હમ. તો ધીમે ધીમે ગ્રીપ આવી ગઈ હા. બધી આઈટમ A to Z આઈટમ અત્યારે અમે ઘરે બનાવી નાખી ગ્રીપ આવી જાય એટલે વાંધો ન આવે બરાબર હમણાં તો વરસાદી માહોલ થઈ ગયો છે ને તો વારે ઘડીએ ઘરમાં હે ને કોક વાર હે ને જીવડા આવે છે આ વરસાદના જીવડા આવી હોય ને તમરા ને એવા બધા આપણા ઉડકણા ને એવા તો વારે ઘડીએ ખુશી ઠેકડા મારતી હોય કે જીવડું આવ્યું આશીષાને નાખી દે અત્યારે એને ખુશી યાર થોડોક પ્રેમ કરીએ જીવડું આવ્યું હતું હું તો હમણાં નાખી આવ્યો બહાર પાછું એને એમ કહું ખુશીને આમ રાખીને જઈશ ખુશી તારા પર જીવડું નાખું એમ કહે ખુશીને શું કહે ને એવી બીસ છે ને ખબર ને જીવડાથી તેને હું ઓલું થાય ને બોલી ખુશી હા અરે હું જીવડું હે નાખું હે ઓલું ઉડકણું હે હે નાખું કા નથી નાખ્યું પણ હવે બાપરે આગળ લઈ જાવ તો આને ના મમ્મી કરા ઉપર નાખું એટલે માર માથે જીવડું નાખે ઓલી માથે નાખો એટલે ની
ખબર પડે. એની માટે નો રખાય તમે બધા બીવા ઈ એના ઉપર એ કેવું ગાડી જેવું હતું ઓલું હતું ઈ જ ને. એ ઉડકમાંથી ઉડાકું. નાકા લઈ જાવ તો બહાર નાખી આવો તો. આ ભાઈ નાખીએ જાઓ પેલા જાઓ પછી લો. હાલો હાલો ગુલાબ જાંબુની તૈયારીઓ ફૂર જોશમાં ચાલુ છે એમ ને એક બાજુ ગુલાબ જાંબુ તરાય છે ને એક બાજુ ચાહણી લેવાય છે થાય એને ચામડીમાં જો આપણે થોડું કેસર નાખ્યું હા અને એલચી થોડી ખાંડ વાંડ બાકી છે એટલે એલચી નાખી દઉં. અરે વાહ તમે એલચી ખાંડી દ્યો એટલે હું નાખી દઉં. હા હું ખાંડી દઉં ફટાફટ એટલે કેસરની નાખીને તો મજા તો આવે. મજા આવે થોડુંક એલચીનો ને એનો સ્વાદ આવે ને બેનો હા, એલચી અને કેસર બે એડ કરીએ કે આપણે. એટલે હવે જો મમ્મી તરી દે ને એટલે બધાય આપણે હે ને ચાસણીમાં ડૂબોળી દઈ. જેમ આશીષને મેં ચાસણીમાં ડૂબોળી દીધા. અરે રે વાહ રે વાહ હાલો એલચી આશીષ, ખાંડી તમારે આગળ મારા પ્રશ્નનો જવાબ ઈ જ હોય ને અરે રે તને કાંઈ કહેવાય, તને સરસ તને કાંઈ કહેવાય ઓલા બધાય કહી જાય ને ઘરવાળી જી કહે ને ઈ હા હા ઈ હા જ એમ એવું કે શીખ્યા. એ બધે આ બધે રીલુમાંથી વાહ રે વાહ. ઈ તો એમ નહીં પણ એનું ઓલું કરતા તો હો ને તમે પાલન. એ પછી થોડીક વાર જ હોય હા ના, હું એમ કહું આ સામ ના હવે એમ નહીં હવે તને નો ખબર પડે તો એમ કયો હો. કાંઈ વાંધો નહીં હાલો હાલો ગુલાબ જાંબુ ખાઈ લે એમાં મને સારી ખબર પડે હા તો સારું. કાલે બધે લાઈવ આવી જાજો મતલબ કે જ્યારે લોગ જોતા હશો ને તે દિવસે જ 21 તારીખે 9:30 વાગે મોજ 21 પડશે. તારીખે પાછો કહી દઉં 21 તારીખે એટલે કાલે બ્લોગ જોતા હશો ત્યારે રાત્રે 9:30 વાગે લાઈવ આવવાના છીએ ને ઈ અમે લાઈવ આવવાના છીએ આરસીયુની ચેનલમાં. પાછું કહી દઉં ફેમિલી ફનમાંથી નથી આવવાના, આરસીયુની ચેનલમાંથી આવશું તો આરસીયુની ચેનલને જેને સબસ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરી નાખો એટલે તમને નોટિફિકેશન આવી જાય લાઈવનું. ઓકે આજે એક ગેમ રમવાની છે, ગેમ જબરદસ્ત છે, ગેમ એવી રીતની છે આજે ગેમ રમશે બા ને દાદા. ગેમ એ રીતની છે કે બા ને દાદાને એને આપણે ગુજરાતીમાં ગમે તે એક અક્ષર કહેવાનો કે એક્ઝામ્પલ રીતે ક તો ક નામથી જે વસ્તુ આવતી હોય ને એ વસ્તુ પહેલાં આવીને અમને દઈ દેવાની. હવે ખુશી બોલશે શબ્દ જી પહેલાં આવીને ખુશીને એ વસ્તુ દઈ દે ને એ જીતી ગયા. એવી રીતે વારા ફરતી અમુક રાઉન્ડ રાખશી અમુક હા શું હા એને એને ટમેટું જોવું તું એટલે કરો નાની ગાય આવે ને એવું એને આ ટમેટું જ જોવું ગમે. એ સાહેબ કેવો જોતો હોય જો આવરીથી આરામથી દરરોજ બેઠો હોય ને જોતો હોય. હવે તો હે 5 મિનિટ જ જોવા 5 મિનિટ જોવાનો વધારે નહીં કે જોવા દે હા ના ટીવી જોવે તો હાલ મોબાઈલ ટીવી કરે હાલે ટીવી તો આપણે જોતા એટલે ટીવી જોવે કઈ બધું કથા નાન કે બધું આવે છોકરાઓને બધું ભગવાનના ગીત આવે હા. બધું આવે બધું હનુમાન ચાલીસા કરી દે એવું બધું જોવું ગમે. અત્યારે કે ગાય ટમેટું કરતે ગાય માતા નહીં લે કાંઈ વાંધો હાલો ગેમ છે પપ્પા રેડી ને ગેમ સમજી ગયા ને તમે કઈ રીતે એક્ટિવ હો ને એક્ટિવ એકદમ ઓકે હાલો હું મોબાઈલમાં ઓલું કરી લઉં ચાલુ શૂટ કેમ કે આ હે ને વારે ઘડી આમાં હું કરવું વહમવું પડશે. ઓકે તો મોબાઈલ ઓકે મોબાઈલ લઈ લઉં હાલો આમ ઉભા રહ્યો હાલો હાલો પપ્પા જે કે આમ ન ઉભા રહ્યો હાલો હાલો રેડી બે બરાબર એક કામ કરશું 5 અક્ષર બોલશું 5 કે હાથ અક્ષર રાખશું 7 માંથી જે વધારે લઈ આવે ને એ જીતી ગયો. હાથ જ કમેડિયું જ રાખવું પડે ને તો જ જીતે ને કોક માણા. કેમ હવે ખુશી હા હા પહેલી વસ્તુ છે દડાનો લ્યો પપ્પા દડો લઈ આવ્યા ટોપલી માં હાલો પપ્પા ને મમ્મી દહીં કેમ મમ્મી આવી હાલો બીજો થ મમ્મી તમે હારી ગયા બીજી વારે. આ વખતે પપ્પાની સ્પીડ હારી હતી હો પપ્પા માની ગયા.
પણ મમ્મી આ વખતે પપ્પાની એનર્જી જોઈ સ્પેશિયલ ફટાફટ ભાગ્યા નકર પપ્પા વિચારે આરામથી હાલો પપ્પાના 2 પોઈન્ટ હવે પપ્પા 2 પોઈન્ટ લઈ લેશે ને તો જીતી જઈશે મમ્મી હવે તારે 1 પોઈન્ટ તો લેવો જ જોઈશે હા હું કબૂતરનો ક. પપ્પા આયા મમ્મી આયા ગયા. કપડાં લઈ આવ્યા, મમ્મી કંઈક ગોતે. મમ્મી હું ગોતવા ગયા કલાડું ગોતવા જવાય કપડું ગોતવા જવાય આજ મમ્મીનો મગજ નહીં હાલતો લાગતો પપ્પા હરાવી દે એમ ન હાલ્યો. 3 પોઈન્ટ પપ્પાના થઈ ગયા મમ્મી આતાથી કલાડું અંદરથી કપડું ઓલું ઢાંકવા ગયા, પપ્પાએ પેન્ટ લઈ મમ્મી કપડું નો લઈ આવાય આજ બદામ ખાધીશ આઈસ્ક્રીમ બનાવી, પપ્પાને નથી ખવડાવી દીધું ને. હાલો હવે એક અક્ષર આશીષ તમે આપો. એ વસ્તુ હોવી જોઈએ, ઈ જ અક્ષર આપો. હા વ વ. વિચાર આશીષના અક્ષર એવા હોય. મમ્મી હિન્ટ આપું મમ્મી રોજ તમે યુઝ કરો વ. બાબા પાછા ગયા મમ્મી તમે રોજ યુઝ કરો આ મમ્મી ભાઈ ગયા મમ્મી કહે છે પણ મમ્મી તમે હારી ગયા પપ્પા કેટલા વસ્તુ લઈ આવ્યા 4 વસ્તુ તો લઈ આવ્યા ને પપ્પા જીતી ગયા મીઠડા ને હારી ગયા એમને 4 વસ્તુ એમને યો દાદા કેવો કેમનો બેઠો તો શાંતિથી. બા હારી ગયા એટલે રોયો પણ મમ્મી જાયો કે કેમ આવી જાય ક્યાં તું મગજ ક્યાં હાલતું હતું કેટલા point થયા? પોઈન્ટ 4 પપ્પાના થઈ ગયા જીતી ગયા પપ્પા અરે વાહ આજ તો પપ્પા સોલો ગેમ જીતી ગયા એકદમ મસ્ત game હતી. આપણા બેયમાંય રમશું. આપણે 2 માં રમશું ત્યારે કોક આમ મોબાઈલ હેન્ડલ કરવા વાળું હોય ને ઓકે તમે અક્ષર આપજો હવે તો બાજી હો. એમ બે તો બાજી કાઢવામાં બાજી ધક્કા મારી ધક્કો મારે આશીષ, મને રૂઈ સામે એવો મારું પછી. બબાલ થઈ જાય તો કેવી મજા આવી તમને બધાને આ ગેમમાં જરા કોમેન્ટ કરજો બધા આજ તો બા ને દાદા ને આમ જંગ જામી ગઈ બાનું મગજ આજે એને ખબર નહીં હાલતું નહોતું ખરેખર નહોતું હાલતું બાનું આમ થોડુંક એને ઉદાસ જેવું હતું એવું થઈ ગયું કે ઉદાસ હતા બા એવું તો કાંઈ નહોતું પણ આપણે જોવા જાય ને કે શું લઈશું ઘરમાં તો ઘણી વસ્તુ હોય એટલે એમ વિચારતા ત્યાં તો પપ્પા દોડી જાય એ તો વાત સાચી મમ્મી શું કરવા ઉદાસ છે? અસલ મોજમાં છે. મોજમાં છે એટલે આમાં ઉદાસ નહીં આમ ઓલી રીતે ઝોનમાં વહી ગયા. ઝોનમાં વહી ગયા હતા ઈ એવું ઝોનમાં હતું પણ પપ્પાનો મગજ અત્યારે એકદમ ફૂલ એક્ટિવ હતો ને મમ્મી વિચારવામાં રહી ગયા. ઓકે કાંઈ વાંધો કાંઈ થાય છે નહીં મારે કંઈક જીતાડવા પડે જીતાડવા પડે. ને? એ વાત સાચી એ કાયમ વાત સાચી. હું કાયમ હું જીતું તો સારું ન લાગે પતિથી આગળ ન થવાય પતિથી આગળ ન થવાય દી આ ખોટું હે મમ્મીનું તો પપ્પા જીતી ગયા. હમ બધી ગેમમાં જીતાડી દીધા. ના ખરેખર દેવાયેલા રોજ થોડો કોઈ હારી ગયા. આજ તો બા ને દાદા ને બાજવાનું થઈ ગયું ગેમ ના લીધે તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી